તેઓ અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. સમાધિ તો કોઈકને થાય ને કોઈકને નથી થતી. એ તો પરમેશ્વરની ઈચ્છા કરીને એમ રહ્યું છે. કોઈ ઠેકાણે ભક્તની કચ્ચાઈ વર્તે કરીને એમ રહ્યું છે. કોઈ મૂર્ખ લોકો છે એમ કે છે ગોપિકાના અન્નના કીર્તન હોય તો રેવા જ નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ. તથા જે ઉગાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે, પણ ઉગાડા ત્યારે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજ છે. જ્ઞાની ભક્ત હોય તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માળા છે, માર્ગવાળા છે. ભગવાનનું સ્વરૂપ છે ને એ નિર્ગુણ છે. એમાં એકેય ગુણ નથી, એકેય વિકાર નથી. જે જે કથા કીર્તન ને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે સર્વે નિર્ગુણ કહેવાય છે. અને જે કથા કીર્તન વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માઇક ગુણયુક્ત છે, માટે સગુણ કહેવાય. કથા કીર્તન કરતા હોય ને એમાં જો ભગવાનનો સંબંધ ન હોય તો કથા કીર્તન કામ, એ કથા કીર્તન ના કામ છે. ભગવાનની પ્રાપ્તિ ન થઈ મને ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. ભગવાનની પ્રાપ્તિ થઈ ન હોય અને તે કદાચ ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામવાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. ભગવાનને પામવાના જે માર્ગ છે તે એ નિર્ગુણ માર્ગ છે. તે જે ભગવાનના સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગનો પાર આવ્યો. જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગનો પાર. વિચાર કરો, શાસ્ત્રથી ભગવાનનો સંબંધ એક જન્મ પુણ્ય કંઈ થતો નથી. ભગવાનનો જે સંબંધ થાય છે ને એ પુણ્ય કર્મ ન થાય. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અનેક જન્મ સંસિદ્ધો યાતિન પરમ ગતિ. જો તમે શ્લોકનો અર્થ છે, અનેક જન્મનું સ્થૂળ ભેળું કર્યું તેને તેને જે સિદ્ધ થયા તે પરમ પદને પામે છે. તે પરમ પદ તે શું? પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમ પદ છે. પ્રત્યક્ષ ભગવાનની જે પ્રાપ્તિ થઈ ને આ એ પરમ પદ છે. એ જ કલ્યાણ છે. જેને ભગવાન મળ્યા ને એ જ કલ્યાણ છે. ભગવાનને ગોતવાને માટે આપણે વનમાં જંગલમાં રખડતા હોય, વ્રત તપ જપ નિયમો કરતા હોય, આવા અનેક જાતના પુણ્ય જ્યારે ભેગા થાય, અનેક જાતના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાન આને પરમ પદ કે વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે, મમ્મય વાસો જીવલોકે જીવભૂતમ સનાતન મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની પ્રસ્તિ. એ શ્લોકનો અર્થ છે આ સંસારની છે ભગવાનના અંશ જે જીવ તે તો મને સહિત જે પંચ જ્ઞાન ઇન્દ્રિયો તેને પંચ વિષય થશે ખેંચી અને પોતાને વશ રાખે છે. જે ભગવાનના અંશ નથી, જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયોને ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ને ત્યાં લઈ જાય છે. માટે આપણે સર્વ ઇન્દ્રિયોના દોરાતા નથી. તે જો ભગવાનના અંશ થઈ એવું જાણીએ અને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરીએ, આપણા મન છે, આપણી ઇન્દ્રિયો છે, ભગવાન સિવાય જો બીજી ક્યાંય ખેંચાઈ જાય તો ભક્ત ન કહેવાય. ભક્તની એક જ રીતિ છે, ભગવાનમાં જ જોઈને રહેવું. આ ભક્તની રીતિ છે. ભક્ત ભગવાનમાં જ જોઈને રહેતો હોય ને એને ભક્ત કહેવાય. ભગવાનથી જેનું મન બારું જ આપતું હોય એને ભક્ત ન કહેવાય.
ભગવાનમાંથી જેનું મન નીકળી જાય છે એને ભક્ત નો કહેવાય. ભક્તનું મન ભગવાનથી બહાર ક્યાંય જાતું જ નથી. મન એનું ભગવાનમાં જ રહે છે. ગમે તે પ્રકારે કરીએ ને એક જ વાત હોય કે એને મન ભગવાનમાં લેવું. કથા હોય, કીર્તન હોય કે કોઈ સંસારિક માર્ગમાં બેઠા હોય, વ્યવહારિક કામકાજમાં હોય, પણ એનું મન ભગવાનમાં જ હોય. બીજે મન જાય. એટલા માટે શાસ્ત્ર કહે છે કે જેનું મન ભગવાનમાં હોય એને ભગવાનનો ભક્ત કહેવાય છે. જેના ઇન્દ્રિયો દોરાતા નથી તેને ભક્ત કહેવાય છે. જો ભગવાનના અંશ થઈ એવું જાણીને અતિશય આનંદમાં રહેવો, આપણે ભગવાનના અંશ ભક્ત છીએ. ભગવાનના અંશ છે. માટે અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં હોમવી, સદા જ્ઞાન યજ્ઞ કર્યા જ કરવું. આવો જ્ઞાન યજ્ઞ એ આપણે કર્યા કરવું. જ્ઞાને કરીને મહારાજ કહે છે સ્થિતિ રાખવું. જેની જ્ઞાને કરીને સ્થિતિ થઈ છે એને કોઈ દી ભગવાનમાંથી પડવાનું થતું નથી. જેની જ્ઞાને કરીને સ્થિતિ થઈ છે એને ક્યારેય પણ ભગવાનમાંથી પડવાનું નથી થતું. પણ કોઈ ગુણે કરીને કે કોઈ છે ને રૂપે કરીને જો વૃત્તિ આપણે ભગવાનમાં ગઈ હોય ને તો ક્યારેક કંઈક વાંધો આવે ને ત્યારે પ્રોબ્લેમ ઊભો થાય. જ્યારે ભગવાન કંઈક એવું ચરિત્ર કરે ત્યારે વાંધો પડી જાય. માટે જ્ઞાને કરીને જે સ્થિતિ છે ને એ જ ઊંચી વાત છે. આપણે કે ભગવાન બહુ રૂપાળા છે, ગુણિયલ છે, એવી રીતે આપણે નિશ્ચય કર્યો હોય ને તો ક્યારેક કંઈક ગુમરું થાય, ખોટ થાય તો એ નિશ્ચયમાં ડગમગાટ થઈ જાય. મહારાજ કહે છે રૂપે કરીને નહીં, ભગવાનમાં આપણે કેવો નિશ્ચય કરવાનો છે? જ્ઞાનને કોઈ નિશ્ચય કરવાનો છે. માટે શાસ્ત્ર કહે છે આવા જ્ઞાન યજ્ઞ કર્યા કરજો. સર્વ ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં હોમજો. યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. આ જે યજ્ઞ છે એ યજ્ઞ રીતનું કલ્યાણ કોઈ રીતે થતું નથી. પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે. આ જે જ્ઞાન ઇન્દ્રિયોને ભગવાનના માર્ગમાં આપણે નહીં જવા દઈને તો એનું કલ્યાણ ન થાય. જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો. જ્ઞાન ઇન્દ્રિય છે શ્રોત્ર, સ્વર, ચક્ષુ, રસના, ઘ્રાણ, આંખ. આ શ્રોત્ર કહેવાય. કાન એટલે શ્રોત્ર કહેવાય. ત્વક એટલે ચામડું કહેવાય. ચક્ષુ એટલે આંખ કહેવાય. રસના એટલે જીભ કહેવાય. ઘ્રાણ એટલે નાક. આનેથી આપણને બધી વસ્તુનું ભાન થાય છે. ચામડીથી ઠંડા ગરમની ખબર પડે છે. કાનથી કંઈક શબ્દો સંભળાય છે. આંખથી આપણે કંઈક જોવાય છે. પણ એ બધું ભગવાન સંબંધી જ હોવું જોઈએ. જોવા હોય તો ભગવાનને મોટા સંતને જોવાય. સાંભળવા હોય તો ભગવાનને મોટા સંતોને સંભળાય. અડવું હોય, સ્પર્શ કરવો હોય તો ભગવાનને મોટા સંતની સેવા થાય. અરે જીભ કાંઈક બોલતી હોય તો ભગવાનને સંતોના ગુણ ગવાય. જીભ કાંઈક બોલતી હોય તો ભગવાનને સંતોના ગુણ ગાય. કાંઈક સુગંધ જો લેવા હોય ને તો ભગવાનને ચડ્યા એવા પુષ્પના સુગંધ લેવા. આ જ્ઞાન ઇન્દ્રિય બીજું. આ જ્ઞાન ઇન્દ્રિયને આવી રીતે આપણે ભગવાન સંબંધી જ રસ્તે વાળવા એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. એટલા માટે આ શાસ્ત્ર આપણને કહે છે કે યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. આજે પોતાની ઇન્દ્રિયો છે 10 ઇન્દ્રિયો ને 11નું મન એને જો ભગવાનમાં ન જોઈત કરે ને તો એનું કોઈ વાતે કલ્યાણ થાય નહીં.
કલ્યાણ એક જ વાતે થાય છે, બસ હું મારો ભગવાન આમ કલ્યાણ થાય, હું ને મારા ભગવાન આમ કલ્યાણ થાય. માટે એક જ વાત છે, શાસ્ત્ર કહે છે મને ભગવાન મળ્યા છે, મને ભગવાન મળ્યા છે, મને ભગવાન મળ્યા છે, એમ કર્યા ખરી ને તો કોઈ દી વાંધો ન આવતો. આઠે પહોર આનંદમાં રહેવાય, આઠે પહોર આનંદમાં રહેવાય, મને ભગવાન મળ્યા છે. માટે 4 વેદ, સાહિત્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ, નારદ પંચરાત્ર આદિ સર્વ શાસ્ત્રનો આ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. તમામ શાસ્ત્ર કહે છે કે યજ્ઞ રહિતનું કલ્યાણ નથી થતું. તમામ શાસ્ત્ર આ રસ્તો બતાવે છે. આપણું શાસ્ત્ર એક જ બતાવે છે, તમામ શાસ્ત્ર આ રસ્તો બતાવી રહ્યું છે કે તમે તમારા જ્ઞાન ઇન્દ્રિયોને ભગવાનમાં જોઈન્ટ કરજો. આવો યજ્ઞ હંમેશને માટે કરતા રહેજો. માટે આપણે ખાલી જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયોને પણ ભગવાનના માર્ગમાં જ જોઈન્ટ કરવાની છે. મનને પણ ભગવાનના માર્ગમાં જોઈન્ટ જ કરવાનું છે. પંચ પ્રાણ એ પણ ભગવાનના માર્ગમાં જોઈન્ટ જ કરવાના છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ 3 ગુણ પણ ભગવાનમાં જ જોઈન્ટ કરવાના છે. 3 અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ પણ ભગવાનમાં જ પ્રવૃત્ત કરવાના છે. આપણે જો એમાંથી ક્યાંક આપણે બહાર જ જવા દઈશું ને તો એ ભગવાનના માર્ગથી આપણને પાડી નાખશે. બહાર જવા દઈશું તો આવા ભગવાન મળ્યા છે તો કોઈ વાતની કસર રહેવા દેવી નહીં. આ જન્મને છેલ્લો જન્મ કરી લેવો, ભગવાનના ધામમાં પહોંચી જાય એવું આત્મ સાધન સાધવું કે આપણે ભગવાનના ધામમાં વિના સાધને ભગવાનના ધામમાં જાય એવી ભક્તિ કરી લેવાની. તમામ શાસ્ત્ર કહે છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 સાધન સંપૂર્ણ પાડવા, પણ જેને જ્યાં જરૂરત હોય ને એવા પાડવા. આપણો મોક્ષ બગડી જાય ને એવા ન પાડવા. ધર્મ એવા પાડવા આપણો મોક્ષ ન બગડી. ઘણી વાર આપણે એમ કહે કે બહારનું ખાતા નથી. એવા ઘણા સંતો ભક્તો થઈ ગયા, એમને કાયદાઓ એવા બહાર પાડ્યા છે કે બટન ઉડીને બદલાવવું પણ નહીં. બહુ સારી વાત છે કે પડાય તો બહુ મોટી વાત છે, પણ એ પડાવવાને માટે શું કરવું પડે છે? આપણું મન એમાં જ રહે છે, ભગવાનમાં નથી રહેતું. આપણું મન તરત એમાં જ રહે છે કેને રાંધ્યું છે, રાંધવાવાળા કોણ છે, પાણી ગાયરું છે કે નથી ગાયરું, મન એમાં જ જોઈટ રહે છે. પીરસનાર કોણ છે, રાંધનાર કોણ છે, પાણી ગાયરું છે કે નથી ગાયરું, તો ચાયણીથી ચાયરું છે કે નથી ચાયરું, ઉપરેથી હોજાયું છે કે નથી જાય, મન આપણું એમાં જ રહે છે. ભગવાનમાંથી મન બહારું નીકળી જાય છે. ભગવાનમાંથી મન બહારું, એટલા માટે શાસ્ત્ર કહે છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય જો આપણે ભગવાનની ભક્તિ કરવામાં જો નડતા હોય ને આડા આવતા હોય ને તો એનો ત્યાગ કરીને પણ ભગવાનની માહિતમ્ય સહિત ભક્તિ કરી. આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આપણે આડા આવતા નડતર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ બધી નડતર ન કરો. જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે આ એને એવો વાંધો આવે ખરો, એવી તકલીફ. પણ જે ભગવાનની મરજી હોય ને એને સમજી લેવું કે ભગવાનની મરજી શું છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં, નિષ્કુળાનંદ કાવ્યમાં એક બહુ સરસ મજાનું એક લખાણ કર્યું છે, પંક્તિ મૂકી છે. અર્જુનને શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ થઈ છે અને ઓળખાણ થઈ છે. અર્જુનને આ શ્રી કૃષ્ણ ભગવાન છે, માટે આ શ્રી કૃષ્ણ કેમ કર્યું.
જે મહાભારતની જ્યારે લડાઈ થવાની થઈને ત્યારે અર્જુનને કીધું કે હે અર્જુન, શ્રી કૃષ્ણ કહે છે હથિયાર ધારણ કરો, તમારી બાણ વિધા અત્યારે ઉપયોગમાં લેવાની છે. શ્રી કૃષ્ણ બાણ વિધા કીધું એટલે અર્જુન બાણ લઈને તૈયાર તો થયા છે, પણ જ્યાં રથ ઉપર બેસીને જોયું ને તો ત્યાં બધાએ સગાવાલા દેખા. બધાએ સગાવાલા દેખા. કૌરવોમાં ઓલરેડી સગાવાલાઓ. વિશ્વ પિતામહને દેખા, ગુરુ દ્રોણને દેખા, કૃપાચાર્યને દેખા, આવા મોટા મોટાને દેખા. ત્યારે અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા છે. મહાભારતનો દાખલો છે, અર્જુનને હથિયાર હેઠા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આપણે હાજર હોય ને એવી રીતની પંક્તિ લખી છે. અર્જુન હથિયાર હેઠા મૂક્યા એમાં પંક્તિ લખી છે. શું લખ્યું? તો કે ધર્મ વિચારી ધનંજયે યુદ્ધ કારવું નહોતું જરૂર, પણ જાણી મરજી જગદીશની તો ભારત કર્યો ભરપૂરા. જો ભગવાનની મરજી દેખી તો પછી મહાભારતની લડાઈ પોતે લઈ એકલા હાથે લઈ ગયા. ભગવાનની મરજી દેખી હાથે હેઠા મૂક્યા. શ્રી કૃષ્ણ કે જોઈ લે, હાથમાં જોઈ લે, આ બધા મરેલા જ છે. તું મારતોય ભલે, નહીં મારતો પણ ભલે, આ બધા મરેલા જ છે. હાથમાં બધા મરેલા બતાવ્યા. ત્યારે અર્જુન હથિયાર પાછા લઈ લીધા છે. અને ભગવાન કહેવાય કેવડો મોટો ચમત્કાર કર્યો, દુનિયાને ખબર નથી. હથેળીને ભગવાન દેખાડ્યું, હથેળીને બધા મરેલા દેખાડ્યા. હિસાબ જેમ તેમ છતાં પણ આપણે માનવી જોઈએ આ જીવની અવરાઈનો પાર નથી. ભગવાન કાંઈક એવા ચમત્કાર કરે ને તો પણ આપણે મનાતું નથી કે આ ભગવાન છે. જો હું જ્યારે મહારાજ પાસે જુનાગઢ ગયો ને ત્યારે 83ની સાલમાં હવે અમે બે નક્કી કર્યું કે આપણે ગિરનાર ચડવું છે. મહારાજાને ગયા ને મારે ગિરનારનો અખાડો જોવા જવું છે. આ મહારાજ કે જવું પડશે. તો કે એમાં કાંઈ નથી, શું હશે? આમ કંઈ બતાવ્યું હાથમાં, આ ગિરનાર જે જોઈ લો, હાથમાં બતાવ્યું કે આ ગિરનાર જે જોઈ લો, આ બધા પાણા જે જોતું ખડભડે એવા, આમાં કાંઈ જોવા જેવું નથી. પણ છતાંય તમારી ઈચ્છા હોય ને, ઘરના માણસની ઈચ્છા હોય પૂરી કરવી પડે. ગયા આવો સવારમાં 5 વાગે ચડજો અને 11 વાગે મારી પાસે આવી જાય. ક્યાંય પણ જતા નહીં. મહારાજ કહે છે ક્યાંય નહીં જતા, ઠંડા ગરમ જે કાંઈ કુંડ આવે ભલે આવે, વાંચતા વાંચતા રહે. ફેટ ઉપર ટોકરો વગાડી અને આવતા. બાકી બધે લૂંટણ્યું છે મહારાજ. હથેળીમાં ગિરનાર આખો પર્વત આપણે નજરે સામે જોયો તો મહારાજ કહે છે કે બધા મને ભગવાન કહે છે તારે મારું ખાવું છે ત્યારે મેં ના પાડું. મહારાજ કે કેમ સાધુ ભગવાન ન કહેવાય. મહારાજ કહેવાય એ વાત સારી સાચી છે, પણ તારે ભગવાનને ભગવાન કહેવાના છે. સાધુને ભગવાન નથી કહેવાના, ભગવાનને ભગવાન કહેવાના છે. તો આપણો મગજમાં ઘડીકમાં ઉતરે, સુવારમાં ઉતરે. આપણા કાનની અંદર અનેક જાતના મેલ ભર્યા છે, અનેક જાતના મેલ ભર્યા છે ને એટલે આપણે ન ખબર પડે. નાકમાં બીજી ગોળી હોય ત્યારે આપણે બીજી સુગંધ ન આવવા દે, અંદર બીજી ગોળી ભરેલી છે. નાકમાં બીજી ગોળી ભરેલી છે. ભમરને ને ગીગાને દોસ્તી થઈ. ભમરને ગીગાને દોસ્તી થઈ. કોઈની થાય નહીં નથી. હવે ગીગો નીચે બિચારો રખડતો હોય અને મળમૂત્ર ખાતો હોય, એ ગીગો નાનો આમતો હોય. અમે ખેતી કરતા ને ત્યાં જોયું રસ્તામાં છે ને આપણે નાની નાની ગોળી વાળી અને આમ ફેરવતો લઈ જતો અને ગીગો કહેવાય. અને ભમર એટલે ભમરો. હવે ભમરાને રહેવાનું ક્યાં? તો ફૂલમાં, પુષ્પમાં રહેવાનું. અને ગીગાને રહેવાનું ક્યાં? ખબર છે કોઈ ક્યાં છે ગીગો? એના ઘરની કોઈ નહીં ખબર. ગીગાના ઘરની ખબર છે? ગીગાનું ઘર વિસ્તા છે. એ વિસ્તામાં છે. ઓલો ફૂલમાં રહ્યા, વિસ્તામાં રહ્યા. એને બેન દોસ્તી થઈ ગઈ. કોઈ જે ન થાય એને થઈ. ક્યાં કીડીને ક્યાં કુંજર
એને કોઈ દી ભેગું થાય નહીં, ભેગું થાય તો પછી મોટી વાત કહેવાય. એમ ભમરને ગીગાને દોસ્તી થઈ ગઈ અને ભમર કહે છે આજ તો આ ગીગાને છે ને ફૂલની સુગંધ લેવડાવું. અને ગીગાને પહેલેથી કીધું તને આજ લઈ જવાનું છું. અને ગીગાને એમ કે વાં જવું છે પછી આપણે ખાઈશું પીશું શું. એટલે એને તો છે ને વિસ્તારમાંથી ગોળી બનાવીને છે ને ભેગી લઈ લીધી ભાતું કે આ ખાવા થઈ છે. પછી ગીગું આવ્યું નહીં, ફૂલ ભમર આવ્યો ગીગાને ઉપાડ્યો છે નદીના કમળમાં મૂક્યો, તળાવમાં કમળ હતું ને એમાં મૂક્યું. પૂછ્યું કેવી સુગંધ છે? તો કે કાંઈ સુગંધ આવતી નથી. એમાંથી ઉપાડી બીજે મૂક્યો, ભલે આમાં સુગંધ ન આવતી. કેટલા ફૂલડામાં તો મૂક્યો ને ગીગાને સુગંધ ન આવે. પછી આને વિચાર થયો જોવા દીધું. ગીગાને છે ને ઊંચું મોટું કઈ નાકમાં જોયું. ઓહો આ નાકમાં છે ને ગોળી ભરી છે, અને સુગંધ ક્યાંથી આવે? એટલે એને બે પગ ઝાલી અને પાણીમાં જબોર્યો, 2-4 વાર જબોર્યો ને અને મહિની છીપું આવવા દે ગોળી નીકળી. બીજી ગોળી નાકમાંથી નીકળી ગઈ. પછી ભમરને કીધું કે ક્યારે કમળમાં મૂકીને હવે સુગંધ આવે તો કે શું વાત કરું સુગંધ. હા એવી સુગંધની ગીગાને સુગંધ આવ્યું. એમ આપણે બધા એવા છે કે ભગવાનને જ્યારે સુખ આપણી પાસે આવે ને ત્યારે છે ને આપણે માયાના સુખ સાંભળે છે, ભગવાનના સુખને ધક્કો મારી દે છે. મારે ભગવાનનું સુખ નથી જોતું, માયાનું સુખ જોઈ છે. જ્યારે સંતો આપણને છે ને પાણીમાં જબોરે અને છે ને એ અંદરથી ગોળીઓ કાઢી નાખે ને તેથી આપણે ભગવાનના સંબંધની ખબર પડે કે ભાઈ ભગવાનનો સંબંધ કેવો છે. ત્યારે આ જગતના તમામ સુખો છે ને તમામ સુખો નકારા થઈ જાય છે. જેને ભગવાનના સુખ મળતા હોય ને એને જગતનું એકેય સુખ ગમતું નથી. ગોપીઓને ભગવાનનું એકેય સુખ ગમ્યું નથી, ગોપીઓને એકેય ભગવાનનું સુખ ગમ્યું નથી એવું નથી થયું. ભગવાનના ઓલરેડી જેટલા કાંઈ સુખ હતા ને એ બધાય ગોપીઓ લેવાને તત્પર થઈ ગઈ છે કે હે ભગવાન તમારા તમામ સુખો અમને આપી દો. ભગવાનના આવા સુખો જે છે એ અલૌકિક સંબંધ છે. એ ભગવાનનો સંબંધ છે એ અલૌકિક સંબંધ છે. અને સુખ છે ને એ અલૌકિક સુખ છે. અલૌકિક જે સુખ છે ને એની કોઈ સીમા નથી. એ જે સુખ લેતા હોય ને એને ખબર પડે, બીજાને ખબર પડે નહીં. ભગવાનના સુખની બીજાને ન ભગવાનનું સુખ કેવું છે. આ લોકની અંદર કોઈ એવું પદાર્થ નથી, એવા કોઈ સુખ નથી જેને આપણે ઉપમા દેવાય કે આ ભગવાનના સુખના બરોબર છે. એવું કોઈ સુખ નથી એની બરોબર કહેવાય. એવા ભગવાનના સુખ છે. સુખ એવું કેવા સુખ છે વિચાર કરો. મુક્તાનંદ સ્વામી શોર્ટકટમાં બોલ્યા છે, સુખની સીમા રે, અરે સુખની સીમા રે, અરે વ્રજના વાસી રે માણે, અરે જે સુખ ને બહુ બ્રહ્મા રે છે, જે સુખ ને બહુ બ્રહ્મા રે છે. અરે સુગમ થયું છે આ ટાણે, અરે સુગમ થયું છે આ ટાણે રે સુખની, સુખની સીમા રે, અરે વ્રજના વાસી માણે. જે સુખને બહુ બ્રહ્માદિક દેવો પણ ઈચ્છે છે એને પણ ભગવાનનું સુખ મળતું નથી. એના લોકમાં ભગવાન જઈને બહુ બ્રહ્માદિક દેવને પોતાનું સુખ આપતા નથી. ભગવાન આ મૃત્યુ લોકને વિશે પધારે છે અને પોતાના પ્રેમી ભક્તોને લાડ લીડાવે છે અને એને પોતાના સુખ આપે છે. પોતાના પ્રેમી ભક્તોને ભગવાન સુખ આપે છે, એને લાડ લીડાવે છે. ભગવાન લાડ લીડાવે. આપણે હોય તો શું કરીએ? આપણે ભગવાન લાડ લીડાવે એ વિચાર તો કરો. અરે લાડ આપણે લીડાવવા જોઈએ ભગવાનને, પણ આ તો ઉલટું છે. ભગવાનની કૃપાનો પાર નથી. ભગવાનની કૃપાનો પાર નથી. મહારાજ કે છે પતિવ્રતા વસ્તુ જુદી વાત છે, પણ ભગવાન છે પત્ની વ્રતા છે. ભગવાન કેવા છે?
પતિવ્રતા નહીં, પત્ની વ્રતા છે. પોતાના ભક્તને લાડ કરે છે. ક્યારેક ભક્ત અહીંયા જાય ને તો ભગવાન સમજાવવા જાય. ભક્ત અહીંયા ભગવાન સમજાવવા જાય. ભગવાનને ભક્ત વિના હાલતું નથી અને ભક્તને ભગવાન વિના હાલતું નથી. ગોપીના જ્યારે લીલા ચરિત્ર આપણે જોઈને ત્યારે ભગવાનને જ ગરજ કરી છે. ગોપીની ગરજ ભગવાને જ કરી છે. ભગવાનને જ ગોપીની ગરજ કરી. વિચાર કરો, હે, ગોપીઓને ભગવાનની જરાય ગરજ નહોતી. હે, તો વિચાર કરો, ગોપીને ભગવાનની ગરજ નહોતી અને ભગવાનને ગોપીની ગરજ હતી. ઘરે ઘરે જઈ અને ભગવાન છે ને ગોપીઓને પ્યાર કરે. હાલો આજ આમ કરશું, હાલો આજ તેમ કરશું. એમાં વળી ગોપી પછી શું કરે? કાનુડો ઘરે જાય ને તો ચોર કરીને પકડાવી દે. માને કહે છે આ તમારો કાનુડાએ મારી ચોરી કરી છે. ગોપીઓ આવું કરતી ત્યારે ભગવાન એવા ચરિત્ર પણ છે ને એનાથી પણ ભગવાનને કાંઈ મૂંઝવણ ન આવ્યો તો પણ એ ગોપીઓની ઘરે જઈ અને પોતાના સુખ ગોપીઓને આપતા, પોતાનું સુખ આપતા. ત્યારે આપણે ખબર પડે કીર્તન બોલવામાં ક્યાંક પડશે. કીર્તનમાં લખનારા કેવું લખ્યું, મુક્તાનું સામે લખેલું ખબર પડી જાય તો તરત બધા કામને મૂકીને આવા સુખ વારે વારે નહીં મળે. માટે શાસ્ત્ર લખે છે કે સર્વ સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો અને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેની વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. આવી કથાઓ શું કામ કરી છે? કોઈને ભગવાન સમજાઈ જાય અને સાક્ષાત સંબંધ થઈ જાય, દેખાઈ જાય તો એનું ફળ છે જ્ઞાન યજ્ઞ. એ રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જ્યારે શ્વેત રૂપમાં નિરંજનમુક્ત છે એવું થવાય ને ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી ગયો. જ્યાં સુધી એવું ન થવાય ને ત્યાં સુધી એટલું અધૂરું જાણવું હોય. જ્ઞાન યજ્ઞ ઓળખીને કઈ ભગવાન પછી માનસી આમ આંખ બંધ કરીને બેઠું રહેવાની જરૂર નથી. 5 ટાઈમ તો આંખ બંધ કર્યા ભેગા ભગવાન દેખાય પૂરું. અને એના થાળને પ્રત્યક્ષ ભગવાન જમતા એવા જેવા આજના જે માનસિક કરતા હોય ને ખરેખર આ ભક્ત જે છે ને એ માનસિક કરતા હોય તો ભગવાન એના હાથનું જમતા હોય છે. આવા પર્વતભાઈ મહાન મુક્ત થઈ ગયા, એના હાથનું ભગવાન જમતા હોય મહાન. માટે શ્રદ્ધા રહે અને અપૂર્ણપણું માનવું નહીં. ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. કદાચ ભગવાન દેખાય ન દેખાય તો કાંઈ નહીં, પણ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે ને એ મોટામાં મોટી પ્રાપ્તિ છે. એના જેવું કાંઈ નથી. આ કરોડો વ્રત તપ જપ આપણે કરી છે ને એ ભગવાનની પ્રાપ્તિને માટે કરી છે. જ્યારે ભગવાન મળી જાય ને ત્યારે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. કાંઈ કરવાનું બાકી નથી. એટલા માટે અહીંયા કહેવાય છે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને કહીને કદાચ માને સાવધાન થઈ અને જ્ઞાન યજ્ઞ કર્યા કરજો. એથી વચનામૃતમ 8મું છે. અનાદિ નારાયણ નારાયણ